ત્યાં કુંભ મેળામાં આવવા ઈચ્છા કરતા હોય અને એમના મનમાં પ્રશ્ન હોય કે ભાઈ મારે ક્યાં ઉતરવું, શું કરવું, કેમ કરવું, તમામ વ્યવસ્થા આપણા કેમ્પમાં થઈ જશે. કે સામેથી આપણને આવો અવસર મળતો હોય તો આપણે કેવી રીતે વિસરાવી શકીએ કે ભગવતાનંદજી ને કોઈ હાથ લગાડે ઈ લગાડી શકે એવી કોઈનામાં તાકાત નથી. રોજના 10 થી 12,000 માણસોને જમાડવાની પૂરી વ્યવસ્થા કરી રાખી અમે. જે કોઈ માણસોને જ્યારે એના કેટલા જન્મોનો કરવાનો બાછો બંધાય ત્યારે એને આ અમૃત કુંભની અંદર જઈ અને નાહવાનો, સ્નાન કરવાનો અને મોક્ષ તરફ જવાનો, ગતિ કરવાનો ત્યાં માર્ગ એમનો ખુલ્લો થાય છે. કીર્તિભાઈ, આ વ્યવસ્થા બિલકુલ મુફ્ત છે કે એનો કઈક મિનિમમ કઈ ચાર્જ છે કે એ પણ કદાચ ખુલાસો કરી દો. લોકેશન કેવું છે, જગ્યા કેવી છે અને કેટલું હાલવું પડશે નાવા જવા કરવા માટે કે રોડ માંથી નીકળો એટલે ગંગાજીમાં સીધા ડૂબકી જ મારો. જો ભાઈ ત્યાં ત્રિવેણી સંગમમાં 8 દર્શન મુખ્ય છે. એને કોઈને કાશી જવાની ઈચ્છા હોય, કોઈ અયોધ્યા જવાની ઈચ્છા હોય, કોઈ ચિત્રકૂટ હોય, એટલે મહાકુંભ એટલે જ કહેવાનું હોય, પૂર્ણ કુંભ નથી. આ મહાકુંભ એટલે જે 144 વર્ષ પછી આવ્યો છે. આપણી નજીકમાં નજીક સ્ટેશન પર છે જોશી. ન આવવાના ઘણા બહાના મળશે પણ જવાનું એક બહાનું ખાલી ઘણું કે પાછળની પેઢીના અંદર, યંગ જનરેશનના અંદર જીવનને કેમ જીવવું ને અને મળેલી સંપત્તિને કેમ વાપરવી, આ બધું આવા સંસ્કારો તો આવા જ છે કે આપણે હરિદ્વારમાં પણ આપણે કંઈક લક્ષ્મીનારાયણ ધામ બનાવવા માટે તમે અને દીદી ને બધા પ્રકલ્પ જે કરી રહ્યા છો તો ઈ બાબતનો પણ થોડીક માહિતી આપો તો. અમે તો હરિદ્વાર તો કરી દીધા પણ હવે કાશી નું વિચારી રહ્યા. મારા માતૃશ્રીની ઈચ્છા મુજબ એક 20 સંન્યાસીનું જે દાન છે એ હું મારા તરફથી બતાવું છું. કૃપા કરીને તમે સ્વીકારજો. એ સમજ્યા, ઈ પોતે ગંગા મૈયા કશે ત્રિવેણી સંગમ નું બધું આમ માથામાં ગાલીને આવ્યા, ત્રિવેણીમાં ડૂબકી મારવાનું મારું કામ થઈ ગયું, પૂરું થયું. બધાને ખ્યાલ આવે કે આ એક આપણી સુવિધા વેલુર ખાતે તામિલનાડુમાં કરવા જઈ રહ્યા છીએ. અને મહારાજશ્રી કીધું એ પ્રમાણે ગરમ પાણી પણ છે હા મારા જેવા લોકો માટે. બધા મિત્રોને જય લક્ષ્મી નારાયણ. તમને યાદ છે કે આપણે જે આ રેડની શૃંખલા ચાલુ કરી છે એમાં નીતિનભાઈ મારા પરમ મિત્ર આપણી સાથે હંમેશા હોય છે, તમે એમને જોતા રહ્યા છો. એ શૃંખલામાં આજે આપણે ગૌરવ છે કે આપણી સાથે આપણા પોતાના ભારતી દીદી, આપણા પોતાના જ્યોતિર્મયાનંદજી મહારાજ અને આપણા પોતાના નમસ્વી દીદી આપણી સાથે આજની રેડમાં જોડાણા છે. દીદી, આમાં જે આ કુંભમાં આવવા માટે જે લોકોને મનમાં મૂંઝવતા પ્રશ્નો હોય કે કેમ થશે, શું થશે, ક્યાં જશું, આપણે ક્યાં રોકાશું, એ બધી બાબતમાં આપણે ચર્ચા કરીશું. અને એના પહેલા થોડુંક હું એમ ચાહીશ કે આપણે જે કુંભ ઘણા વર્ષોથી કરતા આવ્યા હી એ બાબતમાં થોડીક આછેરી જાણકારી આપો તો બધાને ખ્યાલ આવે. જો કુંભ તો આપણો 40 થી 50 વર્ષથી હું સ્વામીજીના શ્રી ચરણોમાં જોડાયેલી છું. એને 30 વર્ષથી અમારો 6થો કે 7મો કુંભ છે. કારણ કે માઘ માસ પણ મેં 3 કર્યા છે ત્યાં પ્રયાગરાજમાં. તો આ કુંભના અંદરથી કે જેમને કે લોકોને, આપણા લોકોને એમ થાય કે ત્યાં જઈશું તો અમે કેમ રહીશું, શું કરશું, તો આપણો આ કેમ્પ છે એ તો અમને ગૌરવની વાત છે કે આટલા પંજાબ તો છે જ અમારી સાથે, હિમાચલ સ્વામીજીના શ્રી ચરણ કમલમાં હતું જ, પણ વિશેષમાં આપણો ગૌરવ એ વાતનો કહેવાશે કે જ્યોતિર્મયાનંદજીના સાનિધ્યમાં આપણો પહેલો કુંભ કહેવાશે. અને એ કુંભની સાથે તમામ હિન્દુસ્તાન, આપણા ભારતભરમાંથી હું આપણા કચ્છ કડવા પાટીદાર સમાજને હું આગ્રહ કરી અને આપણા સનાતન પ્રણાલિકાને આપણે ઉત્થાન કરીએ, જાગૃતિ કરીએ અને ઉજ્જવલ બનાવીએ, એમના માટેનો આ કુંભ છે. આવો આપણે ત્યાં રહીશું, તમામ વ્યવસ્થા આપણા કેમ્પમાં થઈ જશે. કીર્તિભાઈ, આપણે ધર્મ જાગરણ સમિતિમાંથી આપણે જે મુહિમ લઈને ચાલી રહ્યા કે આપણી સમાજ કુંભના માધ્યમથી કે અથવા આવા ધાર્મિક કાર્યક્રમથી વધુ ધાર્મિક બને, આધ્યાત્મિક બને,
એ બાબતમાં આપણા શું વિચારો છે, આપણે શું કરી રહ્યા એ પણ થોડુંક જણાવો તો ખ્યાલ આવે બધાને. ચંદ્રકાંતભાઈ, શ્યોર, હું તમને થોડીક આગળની વાત કરું કે આપણા સમાજ પાસે આ કુંભની બાબત કેવી રીતે આવી એ બાબતે થોડીક છણાવટ આપ પાસે ટૂંકમાં કહી દઉં કે 27 સપ્ટેમ્બર 2024 ના દિવસે અમને એક પત્ર મળ્યો દીદી તરફથી કે આપણે આગલા વર્ષની અંદર જાન્યુઆરીના પ્રથમ મહિનામાં જાન્યુઆરીમાં ત્યાં આગળ પ્રયાગરાજમાં કુંભ થવા જઈ રહ્યો છે. આ કુંભની અંદર સમાજ મારી સાથે, એટલે કે જે ગંગદેવજી વિરક્ત સાધુ મંડળ દ્વારા જે આટલા વર્ષોથી જે કુંભ થઈ રહ્યો છે એનામાં સમાજ પણ આની સાથે સહભાગી થઈને જોડાય તો મારો સમાજનું પણ ત્યાં અસ્તિત્વ દેખાય અને સાધુ સંતોના સાથે સાનિધ્યમાં રહી અને એક સમાજને ઓળખ મળે એ ભાવનાથી એમને જે અમને પત્ર મૂક્યો એ પત્ર દ્વારા અમને પણ લાગ્યું કે ખરેખર અત્યાર સુધી સમાજની અંદર ત્યાં અવર જવર કુંભની અંદર કરતા હશે, પોતાની રીતે દર્શન અને સંતોનું સાનિધ્ય લેતા હશે, પણ સામાજિક દ્રષ્ટિથી લગભગ આવી રીતે કોઈક સામેથી આપણને કહી અને ત્યાં જોડ્યું હોય એવું આ પહેલું ઉદાહરણ અમને લાગ્યું. અને કુંભની અંદર જોડાવું એક બહુ મોટી આપણા માટે મોટી સોગાદ કે ભેટ કયો તમે કે સામેથી આપણને આવો અવસર મળતો હોય તો આપણે કેવી રીતે વિસરાવી શકીએ. અને આના અનેક ફાયદાઓ હતા અને ઘણા સમયથી અમે લોકો વિચારાધીન પણ હતા. જે વિરક્ત સાધુ મંડળીની સાથે જોડાયેલા જે ભાઈઓ છે, નીતિનભાઈ નાકરાણી ને જે કંઈક એમની ટીમ છે અને વડીલોની ટીમ છે, એમની સાથે અમે લોકો વખતો વખત બળવા ખાતે હરિઓમ આશ્રમમાં ક્યાંક ને ક્યાંક ઉત્સવો દરમિયાન મળ્યા. ત્યારે આ બાબતે અમારી ચર્ચા થતી. ત્યારે એમ થતું કે જ્યારે કુંભ આવશે ને ત્યારે આપણે કંઈક સામાજિક માળખું પણ આની સાથે જોડી અને એક સંત સમાજની અંદર આપણા સમાજની પણ ઓળખ બનાવીએ એ ભાવના જરૂર એની અંદર આપણી હતી ભાઈ. અને એમાં દીદીનો પત્ર આવ્યો, બહુ સરસ થયું. ખરેખર આ સમાજને બહુ જ મોટો લાભ મળ્યો છે. આરતી દીદીને તો હવે સુરત સમાન છે, એને તો કોઈ ઓળખાણ આપવાની હોય જ નહીં. એને આપણે શું ઓળખાણ આપીએ, પણ જ્યોતિર્મયાનંદજી સ્વામી જે છે એમની બાબતમાં કદાચ ઘણા લોકો, આપણે બધા ઓળખતા અહીંયા જે હાજર છીએ પણ ઘણા લોકો ના ઓળખતા, તો એના માટે જનતાને હું કહું કે જ્યોતિર્મયાનંદજી સ્વામી જે આપણા માટે ગૌરવની વાત છે કે આપણા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના એમનું પૂર્વાશ્રમ છે. કચ્છમાં વિરાણી મોટીના છે અને એમના પરિવારના એકને એક દીકરા છે. એકને એક દીકરા હોવા છતાં એમના મા બાપે જે આ ધાર્મિક ને આધ્યાત્મિક કામ માટે એક રીતે કહીએ તો સોંપી દીધા સમાજ કલ્યાણ માટે, એ ખરેખર બહુ જ આપણે ગૌરવ થાય એવી વાત છે અને આ બહુ મોટું યોગદાન છે. સ્વામીજી આમ જો આપણે જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ ઉદાસીન અખાડા સાથે જોડાયેલા છે. કારશીન ઉદાસીન અખાડા સાથે છે મંડળી, ગંગદેવજી વિરક્ત મંડળીમાં સાથે એમનો જોડાણ છે. અને એમનો એક નાનકડો વિડીયો ઇન્ટ્રોડક્શન નો બનાવ્યો હતો, પણ આજે ખબર નહીં થોડું કમ્પ્યુટર કંઈક તકલીફ આપતું હોય એવું લાગી રહ્યું છે, છતાં પ્રયત્ન કર્યું કે એમનો એક વિડીયો મને મળ્યો તો શોધતો કે એમના બારેમાં. आज ये गंगदेवजी विरक्त मंडली सन 1986 से प्रारंभ हुआ था. पूज्य स्वामी जी भगवतन जी ने और इससे पहले महाराज श्री गंगदेव जी ने इस मंडली की स्थापना की थी, गंगदेव जी विरक्त मंडली. गंगदेव जी विरक्त मंडली को कम से कम 45 साल हो गए हैं. ये मंडली पूज्य गंगदेव जी के बाद पूज्य स्वामी जी भगवतानंद जी ने संचालन किया. तदनंतर पूज्य स्वामी श्री कारशण ज्योतिर्मयानंद जी आज संचालन कर रहे हैं. विशेषता यह बात है कि आज इस मंडली और ये संस्था विरक्त सन्यासियों की सेवा कर रही है. तारीख 1/12/2024 को जब यह आवंटन हुआ भूमि का, तब से आज भूमि का विकास देख रहे हो कि हम आने वाले 10 दिन में यहाँ हम अपना कैंप प्रारंभ कर देंगे. कम से कम महाराज जी 10 से 12 लाख लोग यहाँ भोजन करेंगे.
हमारे पास स्थायी सन्यासी 600 से 800 स्थायी सन्यासी यहाँ रहेंगे, उनकी व्यवस्था हम करेंगे। तदनंतर आने वाले गुजरात से, कच्छ से, हिमाचल प्रदेश से, पंजाब से, हरियाणा से और भारत भर से जितने भी हमारे यहाँ जो भाविक भक्त आते हैं उनकी सेवा हम कर रहे हैं। विशेषतः पूज्य स्वामी जी के बाद भारत के बाहर के लोग, अमेरिका, युगांडा, लंदन और कनाडा से जो लोग आ रहे हैं, इनकी भी सेवा महाराज जी करेंगे। मैं प्रशासन से बार बार ये अनुरोध कर रहा हूँ, सेवा के साथ आपकी निस्वार्थ सद्भावनाएं हमारे साथ इस तरह जुड़ी रहे और हमारा ये कार्य इस तरह चलता रहे। पूज्य स्वामी जी ज्योतिर्मयानंद जी, जिस तरह से पूज्य स्वामी जी को आज 4 साल हो गए हैं ब्रह्मलीन होने के बाद, आज उसी तरह मंडली पूर्ववत चल रही है और भारत में एक ऐसी मंडली है जो विरक्त संत साधु सन्यासी को कन्याकुमारी से लेकर कश्मीर तक धर्म प्रचार के लिए घुमाती रहती है। मैं इतना बोल के अपने शब्दों को पूज्य स्वामी ज्योतिर्मयानंद जी के श्री चरणों में साष्टांग प्रणाम करता हूं। મહારાજ નું આપણે ઇન્ટ્રોડક્શન અહીંયા પણ જોયું, એમાં એ જે વાત કરેલા કે ભગવતાનંદજી સાથે આપણા જે તમારા જે ખાસ શું કહે એકદમ ઘનિષ્ઠ કેવો કે બાપ દીકરા જેવા સંબંધો હતા, સ્વામીજી થોડોક તમે પૂર્વ ભૂમિકામાં થોડુંક જાણકારી આપો કે તમે ને સ્વામી ભગવતાનંદજી ના તમારા સંબંધો કેવા હતા અને કઈ રીતે તમે આમાં જોડાયા, તો લોકોને ખ્યાલ આવે। હું 2001 નો કુંભ ઇલાહાબાદ નો જ હતો ત્યારે હું અહીંયા જોઈન થયો। દીદીની કથા હતી 2000 માં હૈદરાબાદ। એના પછી મારો 2001 નો કુંભ સ્વામીજી સાથે હતો, પણ સ્વામીજીના એટલા સંપર્કમાં નતો હું તો દીદીના સંપર્કમાં હતો। પછી 2006 માં ઉજ્જૈનના કુંભથી હું સ્વામીજીના સંપર્કમાં આવ્યો। ત્યાંથી મારું આવવા જવાનું ચાલુ થયું। હું 6 મહિના કંઈક 7 મહિના સ્વામીજી જેમ કહેતા એમ હું અહીંયા રોકાતો। એના પછી મારું 2010 પછી હું અહીંયા આશ્રમમાં ઘર મૂકીને અહીંયા આવી જ ગયો। બરાબર હે। આજે અત્યારે જે દેખાઈ રહ્યા વિડીયોમાં સ્વામીજી એક મોટી ઉંમરમાં પણ શું કહેવાય ભગવાનની પૂજા કરી રહ્યા છે અને આ વિડીયો તમે આ વિડીયો દર્શક મિત્રોને કહું કે આ વિડીયોમાં તમે જુઓ આપણા જ્યોતિર્મયાનંદજી સ્વામી મહારાજ આપણા ભગવતાનંદ સ્વામીજીને કેવી રીતે હાથ પકડીને નર્મદા છે ને, નર્મદામાં ગંગાજી હરિદ્વારનું કુંભનું છે આ, હરિદ્વાર કુંભમાં આખરી સમયનો ફોટો છે, વિડીયો છે આ। બરાબર બરાબર છે। પણ આમાં સ્વામીજી મેં જે વાત સાંભળી હતી કે ભગવતાનંદજીને કોઈ હાથ લગાડે ઈ લગાડી શકે એવી કોઈનામાં તાકાત નથી, તમે શું કહેવાય એક્સેપ્શન હતા। એ તો હવે જે સેવા કરે એને ફળ મળે, જે ના કરે એને શું મળે। બરોબર હે। પણ ખરેખર આ ફોટા ને આ વિડીયો જે બધા જે આપણી સામે છે એના પરથી આપણે ખબર પડે રહી કે જે ભરોસો ભગવતાનંદજી મહારાજે તમારી ઉપર મૂક્યો હતો ઈ કોના ઉપર નતો। હજી આમાં આગળ વિડીયોમાં તમે જોશો, જો અહીંયા પણ તમને તમારા ભરોસે જ આ બધા નિરીક્ષણ પર ઉતર્યા છે, બીજા કોઈને બાજુમાં આવાય નથી દેતા। હા, અહીંયા સ્વામીજીની પછી આ છેલ્લી અવસ્થાના ફોટા જો વિડીયો છે, આમાં થોડોક અવાજ કદાચ આવશે, ઉભા નથી થઈ શકતા પણ તમારો હાથ પકડ્યો છે। હા, એટલે શું હે સ્વામીજીને આખરીમાં કમર અમે હરિદ્વાર થી આવ્યા હતા ને ત્યારે ગાડી નોન સ્ટોપ અમે આવ્યા હતા, એટલે કમર જકડાઈ ગઈ હતી, એના કારણે ઉઠી નતા શકતા। પછી એને એક તો નિયમ એનો તૂટી ગયો હતો, જે એની રોજની નિત્ય નિયમ જે સ્વામીજી કરતા એ તૂટવાના કારણે સ્વામીજી પર સંકલ્પ લીધો કે હવે શરીર હું નહીં રાખું એમ, જો પૂજા ના થતી હોય તો। હા, એકાદશી ના અમે આવ્યા, દ્વાદશી ના આવ્યા ને બીજી એકાદશી એને શરીર પૂરું કર્યું, બ્રહ્મલીન થઈ ગયા। આ તો ખરેખર નીતિનભાઈ આ બધા મહાન પુરુષો જ આવું કરી શકતા હોય। અમે ચંદ્રકાંતભાઈ આ બળવા આશ્રમની
ઘણી વખત મુલાકાત આપણે લીધી છે. એ દરમિયાન લોકોની સાથેની વાતચીતો દોર જે અમે કરેલો એમાં સાંભળવા મળેલું કે આપણા જલારામજી સ્વામીજી જ્યોતિર્મયાનજી એમની સેવામાં એટલા ઓતપ્રોત હતા કે લોકોના કહેવાના હિસાબે એક પુત્ર બાપની છેલ્લી અવસ્થાની અંદર કોઈ પણ સુખ રાખ્યા વગર જે સેવા કરે એ સેવા આપણા સ્વામીજીએ કરેલી છે. એટલે આપણા ભક્તજનોની અંદર, આ પાટીદાર સમાજની અંદર અને બળવા આશ્રમમાં આવનાર દરેક ભક્તજનોમાં એ પોતે સ્વામીજી પોતે પણ એક આગવું પોતાનું સ્થાન ત્યાં આગળ ધરાવી રહ્યા છે. અને એના અનુગામી તરીકે આ બધું બધા લોકોએ જોયું જ હતું. એટલે મારા ખ્યાલથી રમણ રેતી આશ્રમ શરણાનંદજી મહારાજ અને તેમના ગુરુ શિષ્યના જે પરંપરાઓ મુજબ એમને એમના હસ્તેથી ત્યાં આગળ દીક્ષા લીધી છે. અને મારા ખ્યાલથી કોઈ એમાં શંકાનું સ્થાન નથી કે જેમના દ્વારા તમે લોકો અને જેમના દ્વારા શીખ્યા છો એમના સાનિધ્યમાં એમનું તમારા અંદર કાંઈક ને કાંઈક તો કાંઈક પાથરવાનું કંઈક તો આવવાનું જ હતું. નીતિનભાઈ નો ક્યાંક અવાજ ઓછો દેખાય. નીતિનભાઈ કટ થઈ ગયા છે ક્યાંક? નીતિનભાઈ લીંબાણી અનમ્યુટ કરજો નીતિનભાઈ. યસ, મારી હાજરી છે. હું બધું તમે બંને મિત્રોને ઘણા બધા લાભ મળ્યા છે અને તમે જે લાભ લીધા છે એનું હું બધું સાંભળીને પુણ્ય ભેગું કરું છું. ના, હું એમ કહેતો હતો કે આ જે આપણા જ્યોતિર્મયાનંદજીને જે ભગવતાનંદજીની સેવા ને એનો સત્સંગ કે એમની સાથે સંસર્ગ કરવા મળ્યો અને આ બધું જે થયું છે એ આપણે જોઈ રહ્યા, એ ખરેખર બહુ આપણા માટે સમજો ને એવું લાગે કે ભાઈ આ એક એવી વ્યક્તિ આપણે મળી છે કે જે આપણે ખરેખર સમાજને સાચી દિશા આપી શકે. અને આજના સમયમાં જે ધર્મના લીધે જે પીડાઓ થાય રહી તો એમાં આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકે. ચોક્કસ આપણે યોગ્ય માર્ગદર્શકની જરૂરત છે. એક સમય હતો બધા આખી જ્ઞાતિ આપણી ભટકેલી હતી, પણ હજી પણ ક્યાંક આપણાથી ક્યાંક ખામી રહેતી હોય સ્વયં તરફથી કે ગમે તે રીતે, તો આપણે ડગલે ને પગલે સ્વામીજી અને દીદીનું માર્ગદર્શક આપણે ચોક્કસ જરૂર છે અને આપણે મળતું રહેશે એવી આપણે આશા રાખીએ. બરાબર છે. વાતમાં થોડોક હું ઉમેરો કરું કે ધર્મ જાગરણ સમિતિનો એક પોતાનો કામ કરવાની આગવી શૈલી અને એનો હેતુ અને એમાં ઉદ્દેશ્યમાં એક હેતુ એ છે કે આપણા સમાજનું ખોળિયો જે ઘણા બધા આપણા સાધુ સંતો સાધ્વીઓ બહેનો માતાઓ જે લોકો ક્યાંક ને ક્યાંક સેવાઓ કે પોતાના આશ્રમો ચલાવી રહ્યા છે, આ બધાને એક સૂત્રે બાંધી અને સમાજના પ્રચાર અને પ્રસાર સનાતન પ્રભાતની અંદર જોડવાનો આપણો પ્રયાસ છે. અને આ બધા લગભગ એવી રીતે ભારતીય છે, સ્વામીજી છે, એની જેમ ઘણા બધાને આપણે લોકો ઓળખી રહ્યા છીએ. અને આ બધાને એક વ્યાસપીઠ ઉપર અથવા તો મંચ ઉપર ભેગા કરી અને સામાજિક ધોરણે આપણને બધાને જે આધ્યાત્મિક અને ધાર્મિક જે ભૂખ અને ભીડ છે એ ક્યાંક ને ક્યાંક માર્ગદર્શક તરીકે આપણને આવા સંતો આપણને જોઈશે એવું અમારી બધાની પોતાની ખેવના પણ છે. બરાબર છે. ખૂબ સાચી વાત છે કીર્તિભાઈ. અને તમે ધર્મ જાગરણ સમિતિના તરીકે પેલા આપણા રમેશભાઈ વાગડિયા હતા અને હવે તમે છો, તો તમારી આ સરસ કામ કરી રહી છે, એમાં બે મત નથી. અને હવે આપણે આવીએ ભારતી દીદીની સાથે એમના જે રાઈટ હેન્ડ ગણાતા નમસ્વી દીદીની બાબતે, તો એમનું ઇન્ટ્રોડક્શન પણ સાથે આપણે કરી લઈએ. ભારતી દીદી, નમસ્વી દીદીની હું એમ ઈચ્છા કરીશ કે તમે એમનું ઇન્ટ્રોડક્શન આપો. હું એમનું એવી રીતના આપી શકીશ કે મને ક્યારે મારા સાનિધ્યમાં આવ્યા ને એ બધું નમસ્વી દીદી પોતે કહે. જેવી રીતના જ્યોતિર્મય આનંદજીએ આપણને દર્શાવ્યો એવી રીતના નમસ્વી દીદી આપણને કહે. આવો નમસ્વી દીદી આપ કહો, ચલો અમને વધારે સારું થશે. સ્વમુખે સાંભળવા વધારે મજા આવશે. જય લક્ષ્મીનારાયણ.
જેમ કે મહારાષ્ટ્રે કીધું એવું કે મારું પહેલું વહેલું 1999 મારા જીવનમાં મને સંત દર્શન અને સંત સમાગમ થયો. મને રાયપુરમાં મારું આવવાનું થયું. મારી 10મીની એક્ઝામ દઈને હું રાયપુરમાં આવી અને ત્યાં મને પ્રથમ મિલન મારું પૂજ્ય દીદી સાથે થયું. અને એ મિલન થવા પછી કે કોઈ ગત જન્મનું હશે, કોઈ પ્રારબ્ધ ખબર નહીં, કે પહેલા વહેલા મળતા જ મને પહેલી વખત મને આશ્રમમાં લઈ આવ્યા. હું 2 મહિના આશ્રમમાં હતી, એમની સાથે જ હતી. મને જ્યાં જ્યાં કોઈ કથા હતી, મુંબઈમાં હતી, ઘાટકોપરમાં, નાસિકમાં હતી, જબલપુરમાં હતી, ત્યાં હું સાથે રહી. અને એ મનથી જ જે કઈ પરિવર્તન વિચારોનું થયું કે જીવનનું સત્ય વસ્તુ શું હે. એના પછી 10 વર્ષ મારા ઘરના અંદર કે ગ્રસ્તાશ્રમમાં, મારા મૂળ વતન, હું કચ્છમાં જ વિથોણની દીકરી એટલે ત્યાં જ રહી. પણ ક્યાંક ક્યાંક આવણ જવણ થતું, દીદી સાથે મળવાનું થતું, કોઈ કથામાં. એના પછી 2010ની સાલમાં પરિવારની સહમતિથી ત્યાં કચ્છમાં દેવપર યક્ષમાં દીદીની કથા હતી અને એ ત્યાં બધા પરિવારજનો એ બધાએ એમની રજામંદીથી મને આશ્રમમાં આવવાની રજા આપી 2010માં. અને એ સમય ત્યારે પહેલો કુંભ હતો હરિદ્વારનો. આ મારું જીવન. અને એના પછી મને પૂજ્ય સ્વામીજી સુધી મને દીદી ત્યાં લઈ ગયા અને મારા જીવનમાં અત્યાર સુધી હું જ્યાં પહોંચી, તો મને આ જીવન આપવા માટેનું ચરણ તો પૂજ્ય દીદીશ્રી, કે એના લઈને મને આજ વ્યાસપીઠ મળી, આજ ભગવત કથા, જે કઈ મને મળ્યું મારા જીવનમાં એ બધું એક કૃપાથી મળ્યું ને સાધુની સેવાથી મળ્યું. બસ બીજું. બરાબર છે દીદી. આજે આપ સમજો ને, કથાઓ કે આ ભારતી દીદીનું જે કઈ બી ભાર છે, તમે બહુ જ હળવો કરી દીધો છે. જવાબદારી ઘણી બધી તમે ઉપાડી લીધી છે. એ બદલ પણ ખરેખર હમણાં બધા માટે ગૌરવની વાત છે. હવે આપણે કીર્તિભાઈ આપણે વાત કરીએ તો કુંભ મેળા વિશે. આપણે જે વિષય ઉપર આપણે ખાસ આપણો આજનો ફોકસ છે, બરાબર. તો કુંભ મેળા માટે આપણે બધાને ખબર છે કે કુંભ મેળો શું છે, કેમ છે, કેટલા લોકો આવતા હોય વગેરે વગેરે. અને આ વખતે 50 કરોડ લોકોની સુવિધા સરકારે કરી છે એવી વાતો થઈ રહી છે. બરાબર. તો હવે મહારાજશ્રી, આપ તો ત્યાં સમજો કે આપણા કેમ્પમાં પહોંચી ગયા છો. તો હવે મહારાજશ્રી, હવે આમાં આપણે જે શ્રદ્ધાળુઓ ત્યાં કુંભ મેળામાં આવવા ઈચ્છા કરતા હોય અને એમના મનમાં પ્રશ્ન હોય કે ભાઈ મારે ક્યાં ઉતરવું, શું કરવું, કેમ કરવું, તો એ બાબતમાં આપણે શું કેવું છે? આપણે આપણા શ્રદ્ધાળુઓને આપણે કઈ રીતે કેવું જોઈએ? એટલે જેને બી આવવું હોય તો સ્નાનના 2 દિવસ પહેલા આવવું પડશે. એટલે શું હોય, ગવર્મેન્ટ 2 દી પહેલા રસ્તા બંધ કરી નાખે. બરાબર. ને આપણી કેમ્પમાં પૂરી વ્યવસ્થા છે. કોઈ બી આવશે, ટોટલ વ્યવસ્થા અમે કરી રાખી છે. કમસે કમ 800 માણની વ્યવસ્થા અમારા કને છે. 200 સાધુઓ રહેશે ને બીજી મંડળીઓ આવશે. એની બધી વ્યવસ્થા રોજના 10 થી 12,000 માણસોને જમાડવાની પૂરી વ્યવસ્થા કરી રાખી અમે. સરસ. બહુ ઘણું કહેવાય. 10-12,000 માણસો એટલે હમણાં પંજાબ છે 7 જાન્યુઆરીના 2 ટ્રકનું ભરાઈને રાશન પાણી આવે છે ને સાથે માણસો આવશે જે સેવા આપશે. ઉમાં રોટલી બનાવી, પંગત આકલવી, સબ્જી અમનિયા કરવી, સબ્જી લઈ આવી, ફળ લઈ આવું, ટોટલી પંજાબના અંડરમાં રહેશે. ને બારે જે ગરીબ લોકો છે, શ્રદ્ધાળુ છે, પોલીસ વાળા છે, જેને જમવાનું જોઈએ, રોજ તાજી જલેબી, ગરમ કઢી ને ચાવલ ને રોટલી, ઈ સેવામાં રહેશે ડેલી. કચ્છી ઘીની, દેશી ઘીની જલેબી બેસાડીને જમાડવાના, કે ઉભે નહીં. કીર્તિભાઈ, હવે આમાં જવું હોય, તમે ધર્મ જાગરણ સમિતિ વતીથી છો, તો આમાં કોઈને જવું હોય તો કેવી રીતે, શું સુવિધા આપણે કરી છે? જી, તમે સરસ પ્રશ્ન કર્યો છે. કેમ કે લગભગ કુંભનું નામ લઈએ ને તો બધાને એમ લાગે કે ત્યાં જશું તો માણસોની એટલી મેદની હશે
કે આપણે લગભગ ત્યાં આગળ જઈએ તો અવ્યવસ્થા ઘણું બધું જોઈએ, પણ આ વખતની વ્યવસ્થા એટલી જબરજસ્ત યુપી સરકારે કરી છે કે ત્યાં આગળ રોડ રસ્તાઓ બધા એટલા સારા બનાવ્યા છે, બધાને સારી લેન્ડો એક્વાયર કરવામાં આવી છે, એમની કમ્પાઉન્ડો બનાવવામાં આવી રહી છે, ટ્રાન્સપોર્ટેશન અંદર સુધી થઈ શકે એની પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. પણ આપણને આપણા પોતાના આશ્રમ સુધી ત્યાં પહોંચવું હોય તો એમના માટે કરીને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યાંના જે આપણા વિરક્ત સાધુ ગંગદેવજી વિરક્ત સાધુ મંડળીના જે આપણા ભાઈઓ છે એ લોકો અને અમે લોકો બેસીને એક એવી વ્યવસ્થા ઊભી કરી છે અને ગૂગલ ફોર્મ બનાવ્યું છે જેની અંદર બધી માહિતી આપણને ભરવાની છે. એ માહિતી એવી છે કે તમે 13 તારીખથી લઈ અને આપણા જાન્યુઆરીના ફેબ્રુઆરીના મહિના સુધી 45 દિવસ આપણો આ કુંભ ચાલવાનો છે, કુંભ મેળો. તો એના અંદર તમે જ્યારે પણ આવવાના હો તે દિવસમાં તમે લોકો કેટલા દિવસ માટે રોકાશો, તમે શું વિઝિટર્સ તરીકે આવી રહ્યા છો કે તમે ત્યાં સેવા કરવા માટે વોલેન્ટિયર તરીકે આવી રહ્યા છો, પછી તમે કેટલા દિવસ ત્યાં રોકાશો એ પણ તમારે કહેવાનું છે. અને તમે ફ્લાઇટ દ્વારા આવશો, રોડ દ્વારા આવશો કે પછી તમારી પિકઅપ અથવા તો રેલવે થી આવશો, તો એ બધી વ્યવસ્થા કેવી રીતે ગોઠવી એ ફોર્મ તમે બરોબર ભરશો તો તમારી વ્યવસ્થા આશ્રમમાં રહેલા કાર્યકર ભાઈઓ તમને બરોબર કોઈ પણ કનડગત અને ટ્રાફિકની સમસ્યા ન નડે એ રીતે તમને અંદર સુધી પૂરેપૂરું લઈ આવવાની જવાબદારી એ લોકો લઈ રહ્યા છે. બીજું, ત્યાં આગળ જો તમે 2 દિવસ 4 દિવસ રહો અથવા તો 5-7 દિવસ રહો તો ત્યાં આગળ મેન આપણા ડોમની અંદર ત્યાં આગળ સંત સંમેલનો, આપણા ભગવત શિવ પુરાણ અને જે આપણી કથાઓ હશે તે ચાલુ હશે, તેનું તમે શ્રવણ પણ કરી શકશો. જમવાનું ત્યાં આગળ ફ્રી છે, રહેવાનું પણ ફ્રી છે. અને તમારે ત્યાં રહ્યા પછી 2 દિવસ 4 દિવસ પછી તમને આજુબાજુના પિલગ્રીમેજ એટલે કે જે ત્યાં આગળ આજુબાજુના યાત્રાના સ્થળો છે એમની તમારે મુલાકાત લેવી હોય તો આગોતરી તમે લોકો જતા પહેલા અહીંયા આગળ ફોર્મ ભરતી વખતે લખી દેશો તો ત્યાં આગળ આશ્રમની અંદર ભાઈઓએ ત્યાંના ટ્રાવેલર ભાઈઓ સાથેનું જોડાણ કરેલું છે, જેથી કરીને તમારી ટોટલ વ્યવસ્થાઓ ત્યાં આગળ ગોઠવી દેવામાં આવશે. એટલે ત્યાં આગળ બહુ જ સરસ વ્યવસ્થા આ વખતે કરેલી છે. એટલે આપણે તો કહીએ કે કુંભ કરીને ઘણા જણા ડરી જતા હોય કે ત્યાં અવ્યવસ્થા હશે, તો એવું નથી. તમે ત્યાં આગળ આવજો, 50 કરોડ માણસો આવવાના છે, એમાં આપણે કદાચ આવી અને ત્યાં જશું તો આપણા માટે કોઈ અવ્યવસ્થા થશે એવું નથી. પણ કુંભ એક વસ્તુ એવી છે કે તમે આવ્યા પછી તમને એમ લાગશે કે જીવનનો અનેરો કોઈક આનંદ તમે ત્યાં આવીને લીધો છે. જે કોઈ માણસોને જ્યારે એના કેટલા જન્મોનું કરવાનું પાછું બંધાય ત્યારે એને આ અમૃત કુંભની અંદર જઈ અને નાહવાનો, સ્નાન કરવાનો અને મોક્ષ તરફ જવાનો, ગતિ કરવાનો ત્યાં માર્ગ એમનો ખુલ્લો થાય છે. એટલે આ એમનું કર્મનું પાછું હશે તો પહોંચશે. આપણે આ દીદી અને સ્વામીજી જે વ્યવસ્થા ત્યાં આગળ ગોઠવેલી છે એનો આપણે લાભ લેવાનો છે. આ પહેલી વખત છે કે આટલી આપણે ચોકસાઈ સાથે ત્યાં આગળ કુંભ કરી રહ્યા છીએ, એટલે લોકોને બહોળી મોટી સંખ્યાની અંદર ત્યાં આવવા માટે કરીને આપણે વિનંતી કરી રહ્યા છીએ કે આપ આવો અને કુંભનો લાભ લો. આ રીતની વ્યવસ્થાઓ ત્યાં આગળ કરી છે આપણે ચંદ્રકાંત. કીર્તિભાઈ, આ વ્યવસ્થા બિલકુલ મુફ્ત છે કે એનો કંઈક મિનિમમ કઈ ચાર્જ છે કે એ પણ કદાચ ખુલાસો કરી દો. નહીં, આ બધી વ્યવસ્થાઓ એકદમ નિઃશુલ્ક જ છે. પણ આપણા જ્ઞાતિનો અથવા તો કોઈ પણ ભાઈ કુંભની અંદર આવતો હોય તો કોઈ જમવાના કે ખાવાના કે લંગર કે અન્નદાન કે સદાવ્રતના પૈસા રાખતો નથી. પણ આપણે તો આ બધું નિઃશુલ્ક જ છે. અહીંયા આગળ બહુ જ મોટું મન રાખ્યું છે અને તમે આવો, અહીંયા તમે લાભ લો, સંતોનું સાનિધ્ય લો, એમની કૃપા અને આશીર્વાદ તમે મેળવો અને આ વ્યવસ્થાને તમે માણો અને આ હિન્દુ સનાતન પ્રભાતને તમે ઉજાગર કરો. એ જ ભાવના સાથે આ કુંભ કરવામાં આવ્યો છે. બાકી જે ભાઈઓને ખરેખર દેવાની ભાવના હશે એમના માટે ત્યાં આગળ આપવા માટે ઘણું છે. બાકી મેં એ પણ જોયું છે કે ત્યાં આગળ એક દિવસની અંદર અથવા તો આટલા કુંભની અંદર 600 સાધુઓ સંતો ત્યાં પધારવાના છે. તો જેમને પણ આ પુણ્ય કમાવવું હોય, એના અંદર સહભાગી થવું હોય તો પણ અહીંયા આગળ પોતને દાન આપવા માટે કરી અને અહીંયા આગળ આપી શકે છે. એટલે એવી રીતે ત્યાં આગળ જમવામાં સદાવ્રતની અંદર પણ એમને કંઈક લખાવવું હોય તો પણ વેલકમ છે. અને
આપણે ત્યાં આગળ શિવપુરાણ ભાગવતની કે જે 3 સેશનોમાં 3 કથાઓ થશે 7-7 દિવસ કે 10-10 દિવસની, એની અંદર પણ દાતાઓ આવકાર્ય છે. પણ એવું કોઈ આની અંદર એવું નથી કે તમે આવો અને પૈસા આપો, એવું કોઈ પણ અહીંયા આગળ આપણે ચીજ કે આની અંદર કઈ નથી. બરાબર. જી, અમે ધન્યવાદ કરીએ દીદીનો અને સ્વામીજીનો અને ત્યાં કામ કરતા કાર્યકરોનો કે આટલી હમણાં લગભગ અમે ત્યાં આગળ જે નીતિનભાઈ નાકરાણી અને બીજા લહેરીભાઈને જે કાર્યકરો ત્યાં કામ કરી રહ્યા છે એમની સાથે અમે લાઈનમાં જ છીએ, એમની સાથે કોન્ટેક્ટમાં છીએ. હમણાં બી તમે જોશો તો 16 થી 17 ડિગ્રી ઠંડી છે ત્યાં આગળ, ધ્રુજી જવા એવું વાતાવરણ છે. આખી નર્મદાના કિનારે ખુલ્લી હવામાં પ્રકૃતિમાં જે હવા જે ઠંડી વાય છે અને એની વચ્ચે વચ્ચ રહી અને ઓપન જગ્યામાં એ લોકો જે ટેન્ટ અને બધી વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છે, ખરેખર ધન્યવાદ તો એ લોકોને આપીએ કે આખો સમાજ અને બધા સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો ત્યાં પગલા પડે અને આ જે આદરેલો યજ્ઞ છે એની અંદર બધાય આવી અને ઉપસ્થિત થઈ અને સહભાગી થાય, એ જ એમની ભાવના છે. ખરેખર એમના માટે એમને નતમસ્તક આપણે પ્રણામ કરવા પડે. સ્વામીજી, મહારાજ આપણે હવે આમાં ઈ જાણવું હતું કે ભાઈ આપણું આ લોકેશન જે છે, લોકેશન કેવું છે, જગ્યા કેવી છે અને કેટલું હાલવું પડશે નાવા જવા કરવા માટે, કે ઈ બધું થોડુંક નાવા જવાનું ને બળવા તે ઓછું હોય. અચ્છા, રોડ માંથી નીકળો એટલે ગંગાજીમાં સીધા ડૂબકી જ મારો, ક્યાં જવાની જરૂર નથી. આ વિડીયો એક આવ્યો છે, એ વિડીયોમાં આપ જોઈ શકો છો કે આ રોડ ઉપર છે અને રોડ ની એક બાજુ આપણું સામે આપણો શું કહેવાય કેમ્પ છે ને બીજી બાજુ નદી છે, ગંગાજી છે. હા, બસ એટલું જ ડિફરન્સ છે. બસ એટલે આપણે ફક્ત રોડ ક્રોસ કરવાનો છે. આ જો સામે ગંગાજી. બરાબર. એટલે ત્યાં જવાનું, ત્યાં ઘાટે બનાવે છે સરકાર. એટલે આપણો કેમ્પ એકદમ પ્રાઇમ જગ્યામાં મળી ગયો છે આપણે. પણ મહારાજ, આવનાર ભક્તો માટે તો ખરેખર આ એક એટ્રેક્શન છે ને કે આટલી સરસ સગવડ વાળી જગ્યા ક્યાં મળે. એટલે અખાડા ને બધા શું થોડાક આપડા જે અંદર એ લોકોને જગ્યા ઓછી મળે. અનક્ષેત્ર જેટલા અનક્ષેત્ર આકલવાળા એ આપણી લાઈનમાં જ આવે. અનક્ષેત્રની જગ્યા અલગ તે મળે. એટલે એમાં શું અનક્ષેત્ર વાળાની જગ્યા મોટી હોય ને અખાડાવાની જગ્યા નાનકડી મળે. સ્વામીજી, આપણે આ જે થોડીક તારીખો જે છે મૂળ સ્નાનની, ક્યારે તારીખો? રાજસી સ્નાન કહેવાય ને. શાહી સ્નાન 14 જાન્યુઆરી પહેલું સ્નાન એ મકર સંક્રાંત નું. બીજું સ્નાન 29 મૌની અમાવસ જાન્યુઆરી ને ત્રીજું સ્નાન ફેબ્રુઆરી 3 તારીખના વસંત પંચમી નું. બરાબર છે. એટલે આ 3 સ્નાન મુખ્ય છે. મેં હમણાં સરકારી વેબસાઇટમાં જોતો તો ત્યાં 2-4 સ્નાન તારીખો બીજી પણ છે. પૂર્ણિમા ને બધા ગણે, પણ જે સાઈ નીકળે ને એ 3 સ્નાન ની સાઈ નીકળે. જે અખાડા બધા નીકળે ને એ આ 3 સ્નાન માં નીકળશે. બાકી તો પર્વ સ્નાન એ સાઈ સ્નાન 3 જ. દીદી, તમે કઈ પોત્સવમાં હવે તમે ત્યાં ભક્તોને તમને દર્શન લેવા હોય તમારા, તો તમે બધા કેવી પોત્સવ ત્યાં? જો આપણી તો પહેલેથી પરંપરાગત છે ભાઈ કે સ્વામીજી મારી કુટિયા બને એટલે આજ્ઞા કરે ભારતી आ जा. अब હવે ज्योतिर्मयानंद स्वामी जी आज्ञा करसे कि अब दीदी आ जाओ, तब हम पहुंच जाएंगे. मोटा मोटो अब महाराज जी कब है हमारा प्रस्थान? 4 તારીખ સુધી થઈ જશે વ્યવસ્થા તમારી. અચ્છા, 4 તારીખ પછી બધા આવવાનું ચાલુ, 4 ના બધા આવવાનું ચાલુ થઈ જશે. બધા પ્રોગ્રામ આવી ગયા 4 તારીખના. 4 તે તો આવી જશે બધા. સંતો મહાત્મા અને મહામંડલેશ્વરો જે ત્યાં રોકાશે એમની માટે કરીને પ્રકૃતિને અને કુદરતને ધ્યાનમાં રાખીને કઈક કુટિયાઓ બનાવવામાં આવી છે. હા, એ આપણે સંતોની ઘાસની કુટિયા બનાવી. એટલે સંતો માટે હવે ઉમાં ફૂસ મળે, અહીંયા ફૂસની કુટિયા બને. એ પેલા તે સ્વામીજી નિયમે સંતો બધા ઘાસમાં કુટિયામાં જ રહે. એટલે દીદીની કુટિયા ઘાસની હશે. અમારી બધાની સંતોની જેટલા 200-300 સંતો મંડળીમાં રોકાશે એ બધાની ઘાસની કુટિયામાં જ રહેવાનું. બરાબર. પણ પબ્લિક, અમારા જેવી પબ્લિક આવશે એને શું દેશો?
રોયલ ટેન્ટ મારા જેવો માણસ છે ને મહારાજ, મારા જેવો માણસ ઉનાળાએ ગરમ પાણીમાં નાય. અરે એ બધી વ્યવસ્થા હે તમને, ઈ તો ચિંતા જ ના કરો, ગરમ પાણી કે ઠંડુ પાણી ટોટલ વ્યવસ્થા હે. 4 બોઇલર રાખ્યા હે, રાજસ્થાની બોઇલર 2 રાખ્યા હે, પાણી પૂરું ગરમ પાણી મળશે તમને. એટલે તમે આવશો પોતે મજા આવશે તો તમને પાણી એ નહીં ખપે, સમજ્યા? એ ઠંડીમાં જ મજા આવી જશે તમને. અમે અહીંયા એટલે માના ગર્ભમાં બેહીને આનંદ લેવો, બહુ મજા આવશે. જો ભાઈ ત્યાં ત્રિવેણી સંગમમાં 8 દર્શન મુખ્ય છે. એના અંદર રામચરિત માનસના અંદર એક શ્લોક આવે છે કે ત્રિવેણી માધવમ સોમમ ભરદ્વાજમ ચ વાસુકીમ વંદે અક્ષયવટમ શેષમ પ્રયાગમ તીર્થનાયકમ. બધા તીર્થોના રાજા પ્રયાગરાજ છે. તો આ 8 જગ્યાના મુખ્ય દર્શન છે. આ દર્શનનો લુક ઉઠાવવો હોય તો વચમાં આવવાનું, અને બાકી સ્નાન કરવું હોય તો આપણે જે તારીખો આપણી નિર્ધારિત કરેલી છે, રાજર્ષિ સ્નાહિક, જેને સ્નાન કરવા માટે રાજર્ષિ સ્નાનનો આ તિથિઓ 3 તિથિઓ બતાવ્યું આપણી. અને બાકી તો વચમાં આવીને આનંદ બહુ આવશે, એનો તો મને બી અનુભવ છે. પછી ત્યાં આગળ બાકી તો બીજું ચંદ્રકાંત ભાઈ ત્યાં છે ને આપણા જેટલા યાત્રી આવે ને, આપણા ભક્તો આવે, એને કોઈને કાશી જવાની ઈચ્છા હોય, કોઈક અયોધ્યા જવાની ઈચ્છા હોય, કોઈ ચિત્રકૂટ હોય, અને કોઈક સંગમ સ્નાન માટે નીકળી ગયું હોય, એટલે બધા અને આ 8 દર્શન મેં બતાવ્યા, કોઈક અષ્ટ દર્શન માટે નીકળી ગયા હોય પ્રયાગરાજમાં. એટલે ટૂંકમાં હું જો સમજતો હું તો આ એક બહુ જ મોટો એક અવસર છે આધ્યાત્મિક ધાર્મિક ઉન્નતિ માટે. બધા પોતપોતાના સ્વની ખોજ આપણે જેને કહીએ ને, સ્વની ખોજ માટે આ એક બહુ સરસ આપણી પાસે અવસર છે, જેમાં આપણે સંતોનું સાનિધ્ય, સંતોની વાતો, એમની ઈ કઈ રીતે શું કહેવાય, ઈ પરમ શક્તિ સાથે કનેક્ટ થતા હોય એનો અનુભવ મળી શકે. આ ખરેખર જેમ આખા ભારત દુનિયાથી લોકો અહીંયા આવનારા હોય એવો આ પ્રસંગ હોય તો આપણે મોકો આ છોડવો ન જોઈએ. અને મેં સાંભળ્યું, મારા દીદી, કદાચ આપને વધારે ખ્યાલ હશે મારાથી, આ જે અત્યારે જે કુંભ જે પ્રયાગરાજમાં થઈ રહ્યો છે, ઈ કંઈક 144 વર્ષનું જે સર્કલમાં થાય ને, 12 કુંભ, 12 વર્ષનો જે 12મો કુંભ આવે એમાંનો આ છે. એટલે મહાકુંભ એટલે જ કહેવાનું હોય, પૂર્ણ કુંભ નથી. આ મહાકુંભ એટલે જે 144 વર્ષ પછી આવ્યો છે. એટલે ખરેખર આપણે પોતે આ નસીબ વાળા કહેવાય કે આપણે આપણી જીવનમાં આ જોવા મળ્યો. કેટલા તો પેઢીઓ નીકળી જશે, જોવાય નહીં મળે આ કુંભને. એટલે શું હે, કથાઓ તો બધે સાંભળી, પણ આપણા લોકો આવશે, સંતોના દર્શન કરશે ને કેમ સનાતન ધર્મ, આ સંતો આટલી તપસ્યા કરેલા, કોઈક ઉભો સંત, કોઈક ઉભા રહીને તપસ્યા કરેલા, કોઈક બહીને, કોઈક પાણીમાં બહીને કરેલા, એ બધું જોવાના દ્રશ્યો રહેશે એમાં, એના દર્શન કરશે. બરાબર છે. એટલે આપણે જો એમ કહીએ કે ભાઈ જેને પૂરો લાભ લેવો હોય ઈ આ રાજસી સ્નાન થી કમસે કમ 2 દિવસ પહેલા, 2 દિવસ પહેલા પહોંચી આવવું પડે. બાકી આવવાની ના નથી, પણ એ શું હે, એની મેળે આવવું પડે. પછી અમારા હાથ બંધાઈ જાય. એની મેળેમાં બી કેવું થાય કે 8-10 કિલોમીટર હાલવું પડશે સામાન ખણીને. ના, કદાચ ના હાલવું પડે, કહું તો હવે શું હે, મોટી ગાડી બંધ કરી નાખશે, ઈ રિક્ષા ચાલુ રાખશે આ લોકો માણસો માટે. બરાબર. ને હવે શું નાનકડા સ્ટેશને ગાડી ઉભી રહેશે, જેમ કે જોશી આપણા બાજુમાં થાય, આપણી નજીક સ્ટેશન પર છે જોશી. બરાબર. ને આપણો કેમ્પ જોશીમાં જ લાગ્યો હોય, ને આ સ્ટેશન આપણા વાંહે જ, ઘણું છેટું નથી. એટલે બધા દર્શક મિત્રોને વિનંતી કે તમારી સ્ક્રીન પર અત્યારે જે નામ ને નંબર આવી રહ્યા છે, એ નંબર તમે બધા નોંધી લેજો. જોઈએ તો વિડીયો પોઝ પણ કરી લેજો, અને ડિસ્ક્રિપ્શનમાં નીચે
આ બધા નંબર લખી દેશું, માહિતી આપી દેશું, અને એ નંબરમાં પહેલા સંપર્ક કરી લ્યો, ક્યાં ઉતરવું, કયા સ્ટેશન પર બાજુમાં પડશે, અને તમે કઈ રીતે પહોંચી રહ્યા છો, ગાડી પોતાની ચલાવો છો, લઈને આવશો કે પછી બસમાં આવશો, ટ્રેનમાં આવશો કે બીજી કોઈ વ્યવસ્થા હોય, ને તમને કોઈ પણ જાણકારી જોઈતી હોય તો આ નીચે જે 4 ભાઈઓના નામો છે એમનો ખાસ સંપર્ક કરી લેજો. અને ચંદ્રકાંતભાઈ, આ નંબર તમે જે કીધા હતા એમને કોકને ભેટ આપવી હોય તો એને પણ આ જ નંબરમાં કોન્ટેક્ટ કરવાનો? ઈ તો મારાથી આપો હા, એ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. હમણાં સુરેશભાઈએ કે લાલજી બાપા છે, રતનસિંહ બાપા છે, કેને બી કોન્ટેક્ટ કરશો એનામાં તમને માહિતી મળી જશે. બરાબર છે. એટલે નીતિનભાઈ જુઓ, આ અત્યારે તમારી સ્ક્રીન પર ડોનેશનની લિંક છે, બરાબર છે? આ લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું મૂકી દઈશ. એટલે આ લિંક થી તમે ડોનેશન ઓનલાઈન ભરી શકશો. પ્લસ બીજું એક ડોનેશન નું એક QR કોડ આ છે. હા, બરાબર છે. બરાબર છે. આ QR કોડ ને સ્કેન કરીને પણ UPI ની માધ્યમથી તમે આપી શકશો. આની પણ હું લિંક નીચે આપી દઈશ. તો QR કોડ છે ને એકાઉન્ટ નંબર છે એના સાથે. બરાબર છે, બરાબર છે. અને એના ઉપરાંત કોઈને મારાશ્રી હોય, દીદી હોય, ગમે એમને સંપર્ક કરે અથવા નીચે જે નામો જે આપ્યા હતા એમનો સંપર્ક કરશે તો પણ ડોનેશન આપી શકાશે. અને કદાચ મારા જેવા વ્યક્તિ ના પહોંચી શકતા હોય કુંભમાં, ઈ પણ એમની ફૂલની તો ફૂલની પાંખડી તરીકે પણ પોતાનું ડોનેશન આપી શકે છે. ચોક્કસ. અને દીદી જેમ કહેતા હતા, એક વાત ફરીથી દર્શક મિત્રોને મગજમાં ઉતારી દઉં કે આપણો જે આ પ્રયાગરાજ જે સ્થળ છે એ એટલું વ્યવસ્થિત છે કે એનાથી બાજુમાં મારા ખ્યાલથી 100 કિલોમીટર માંડ થતું હશે આપણું કાશી વિશ્વનાથ, કદાચ 50 કિલોમીટર, બીજા 150 કિલોમીટર માંડ થતું હશે અયોધ્યા. આ બધા જે આપણા આસ્થાના કેન્દ્રો છે, શ્રદ્ધાના કેન્દ્રો છે, એને આપણે અહીંયા કુંભમાં આવી મહારાજશ્રીના સાનિધ્યમાં આપણે અહીંયા રહીએ અને જેમ આપણી સગવડ હોય, આપણે જેમ આપણે ફાવે એ રીતે આપણે એક એક દિવસ આ બધા જગ્યાએ આસ્થાના જગ્યાઓ પર આપણે દર્શન કરી આવી શકીએ. અને અહીંયા આપણે મહારાજશ્રી પાસે આપણે રાતવાસો કયો કે આપણો નાખી શકીએ કે આપણું ઘર છે, પોતાનું ઘર છે એવો ભાવ થાય રોજ. બિલકુલ સાચું કીધું ચંદ્રકાંતભાઈ. એટલે હું દીદીને એ કહેતો હતો કે હું ઉજ્જૈનમાં અર્ધકુંભમાં એક વખત મારી એમના દર્શન દેવાનો મને મોકો મળ્યો તો હિંમતભાઈ સાથે હતા અને એમની સાથે વાતચીત થઈ ત્યારે મને એમ થયું કે ખરેખર જો આપણું જ આ કેમ્પ જેવું બનતું હોય, શું કહેવાય, મંડપ જેવું હોય, જેને આપણે કઈ અખાડો હોય તો એની આખી મજા જ અલગ હોય. અને એમાં આપણે જે મનથી આપણે ભાગ લઈએ ને એમાં આપણો ખરેખર બહુ જ સારો મનને શાંતિ મળતી હોય. મારી બધા વિનંતી છે કે આ મોકો તમે ભૂલતા નહીં, આ અવસર તમે ચૂકતા નહીં. જીવનમાં કામ કરવાના ઘણા બહાના મળશે, ન આવવાના ઘણા બહાના મળશે, પણ જવાનું એક બહાનું ખાલી ઘણું છે. શું કરવા કીર્તિભાઈ? એક્ઝેક્ટલી ચંદ્રકાંતભાઈ, તમે સાચી વાત કરી કે 50 કરોડની મેદની ત્યાં આગળ એ લાભ લેવા માટે આવવાની છે. એમાં આપણા ભાઈઓ બહેનો અને આપણા જ્ઞાતિજનો ત્યાં આગળ જતા જ હોય છે. પણ તમે જેમ કીધું ને કે આપણું ત્યાં કાંઈક હોય, આપણો પંડાલ હોય, આપણી શિબિર હોય અથવા તો આપણો અખાડો ત્યાં હોય તો આપણે માનભેર ત્યાં આગળ જઈ શકીએ, ફોન કરીને જઈ શકીએ કે ભાઈ આપણે આ દિવસે પધારી રહ્યા છીએ, તો આપણી ત્યાં કોઈક વ્યવસ્થા કરવા વાળું હોય તો આપણને કેટલી ધરપત થાય અને એ બાબત ઉપર આપણને ગૌરવ પણ થાય કે આપણા ત્યાં આગળ સાધુ સંતો, આપણા ભાઈઓ ત્યાં આગળ જે કામ કરી રહ્યા છે એમાં ખરેખર આપણે પણ અભિમાન લઈ રહ્યા છીએ કે આટલા મોટા વિશ્વના ફલક ઉપર સૌથી મોટામાં મોટો જેને કહેવાય કે માનવ મહેરામણ, આ એક વિક્રમ છે. આટલું માનવ મહેરામણ કોઈ પણ જગ્યાએ થતું નથી જેના અંદર આપણો સમાજનું પ્રતિનિધિત્વ કરતું એક અખાડો ત્યાં આગળ છે.
એટલે ખરેખર નમન કરવું પડે અને ખરેખર જીવનમાં લાવો અને સમય તમને મળ્યો હોય તો અચૂક તમારે ત્યાં જવું જોઈએ અને આનો લાભ લેવો જોઈએ. નીતિનભાઈ થી વધારે હું નમસ્વી દીદી સાથે થોડીક વાત કરવા માંગીશ. નમસ્વી દીદી, તમે કદાચ, મને ખબર નથી આજકાલ બોલિવૂડ ફિલ્મ કેવી રીતે જુઓ છો, પણ એક યંગ જનરેશનમાં એક આ પિક્ચરોનો જે ખોટો પ્રભાવ હોય ને, હવે તમને કદાચ કોઈ પિક્ચર એવા દિલ ચાહતા હૈ ને ઊંચાઈ કે તમને સ્વયંને ગોતો તો તમે શું કે એવરેસ્ટની શિખર ચડો કે તમે ગોવાની ટ્રીપમાં જાઓ, એવી રીતે માણસોને ભરમાવતા હોય. પણ હું તો એવું માનું છું દીદી કે તમને સ્વયંને ઓળખવું હોય, તમારા પ્રોબ્લેમ, તમારા ઘરના માનસિક શાંતિ તમને કરવું હોય તો આવા કુંભ મેળામાં તો અવશ્ય જવું જોઈએ. બિલકુલ તમારી વાત રાઈટ છે. મેં ઘણી પિક્ચરો તો જોઈ નથી. મને આ બધી તમે હમણાં નામ લીધું એ લગભગ પિક્ચર મેં જોઈ નથી, પણ તમારું કહેવાનું જે છે કે એ રાઈટ વાત છે. અત્યારની સમાજની સમસ્યા મોટી આ છે, બધું આપણી પાસે છે, સંપત્તિ છે, પણ શાંતિ નથી. એનું કારણ શું કે પાછળની પેઢીના અંદર, યંગ જનરેશનના અંદર જીવનને કેમ જીવવું ને અને મળેલી સંપત્તિને કેમ વાપરવી, આ બધું આવા સંસ્કારો તો આવા જ આપણા ધર્મના સ્થાનોથી, આવા ધર્મના મોટા મોટા આયોજનથી જ મળશે એમને. સંતોના સંપર્કમાં આવશે તો જ મળશે એમને. એટલે મારા યંગ મિત્રો જે છે, યુવા પેઢીને મારી વિનંતી છે કે આપ જ્યારે કુંભમાં જાઓ ત્યારે નમસ્વી દીદીને સાથે જરૂર સત્સંગ કરજો. અને ઈ યંગ છે અને ઈ તમારે પ્રશ્નોને તમારે નિખાલસતાથી ચર્ચા કરશો એટલે તમને જરૂર એમાંથી કાંઈક ના કાંઈક રસ્તો નીકળશે. અત્યારે માનસિક તણાવ ભારતી દીદી એટલો બધો છે અને ખોટો પ્રભાવ આ પિક્ચરોનો એટલો બધો છે કે થોડું કંઈક વધઘટ ઘરમાં થઈ જાય એટલે આ બધા ન બનવાના બનાવો કરી નાખે છે. એના માટે કુંભમાં આવીને જો યંગ જનરેશન સેવા દે છે ને તો બધું ક્લિયર થઈ જશે. બધો યંગ જનરેશન ને આપણા શું સત્સંગની જરૂર નથી પણ સેવાની જરૂર છે. કેમ પંજાબી સેવા કરેલા આજ, ભલે એ પિક્ચર જોતા હશે પણ સેવામાં વાય નથી હટતા. જો સેવા દેશે તો પોતે મન સુધરશે, સેવા નહીં દે તો મન ક્યાં સુધરશે? પણ આપ પ્રયાસ જ આ કીર્તિભાઈના માધ્યમથી, એટલે મારું કહેવાનું એમ કે કુંભમાં જેટલા યંગસ્ટર આવી શકે એટલા યંગસ્ટર ને ભલે યુવા મંડળ તે આપણા જે ભાઈઓ એને મંત્રીઓને કેને બી કહીને 10 વોલેન્ટિયર 15 વોલેન્ટિયર પેલા મૂકો, પછી 15 મૂકો, તો એ લોકો સેવા કેમ કરે એ જોવે પેલી. ચોક્કસ. યસ, અમારો સ્વામીજી ખરેખર પ્રયત્ન ઈ જ છે કે આવનારી પેઢીને આ બધી આપણને સાંસ્કૃતિક વારસો આપવો છે. આવનારા સમયની અંદર માનસિક તણાવ બધાની અંદર વધી રહ્યો છે, યુવાનોમાં એમના ખોટા પરિણામો મળી રહ્યા છે. આ બધા આધ્યાત્મિક અને ધાર્મિક પ્રોગ્રામોમાં જ્યાં સુધી એ પોતાની ભૂમિકા સેવામાં કે પોતાનો ત્યાં આગળ આવીને આ બધા સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક પ્રોગ્રામોમાં જ્યાં સુધી બેસશે નહીં ત્યાં સુધી એ ભૌતિકતાના જગતની અંદર રચ્યો પચ્યો રહેશે. તો એના પરિણામો આપણને દેખાઈ જ રહ્યા છે. પણ અમારા સામાજિક અને ધાર્મિક પ્લેટફોર્મો પરથી આ જ એક હંમેશા અવાજ હોય છે કે ભાઈ જ્યાં સુધી તમે તમારી જાતને ઘસશો નહીં આ બાબતની અંદર ત્યાં સુધી તમને આના ઉત્તરો નહીં મળે. તમને અંદરથી ઉત્તરો મળશે. તમારે સેવાના માધ્યમથી જ આગળ વધવાનું છે. અમારો પ્રયત્ન એ જ છે. અને અમે તો કહીએ કે તમારા આવા શું કહેવાય સાધુઓ, સંતો અને મહંતોના આશીર્વાદ મળતા રહે અને એ યુવાનોને અમે જોડવાનો પૂરો પ્રયત્ન કરીએ. મહારાજ, હવે એની વાત નીકળી ઓધોરામ મહારાજની, તો હમણાં મને એક વાત ભેગા ભેગી યાદ આવે છે કે આપણે હરિદ્વારમાં પણ આપણે કંઈક લક્ષ્મીનારાયણ ધામ બનાવવા માટે તમે અને દીદી ને બધા પ્રકલ્પ જે કરી રહ્યા છો, તો એ બાબતનો પણ થોડીક માહિતી આપો તો બધા દર્શક મિત્રોને ખ્યાલ આવે. એટલે હમણાં તો અમારો વિચાર એ કે આ કુંભ થઈ ગયા પછી સંતો જેટલી વ્યવસ્થા હમણાં અમે કરશું. બહુ સરસ. તો બધા
કામ તો બધા ભેગા ન થાય, આમે વારાફરતી થાય, પણ બધા મિત્રોને, દર્શક મિત્રોને ખાસ જણાવું કે મને કહેવામાં આવ્યું છે કે આપણે ભારતી દીદીએ એમને જે આ પ્રકલ્પ ઊભો કર્યો છે એ આપણા જ્ઞાતિના લોકોને પોતાના ઈષ્ટદેવ હરિદ્વાર જેવા પવિત્ર સ્થળ ઉપર એમનું મંદિર બને, આમને લક્ષ્મીનારાયણ ધામ બને અને ત્યાં ઈ આવીને ધન્યતા અનુભવી કરી શકે એના માટે એમને એમના નેતૃત્વમાં જમીન લીધી છે. જમીન આપણા તાબામાં છે, જમીનના પૈસા પણ અપાઈ ગયા છે, એવી વાતો છે. દીદી, તમે કઈ આ બાબતમાં ખુલાસો વધારે કરવા માંગો છો? જ્યોતિર્મયાનંદજીની સારી ખબર છે. નહીં, મારી ભાવના આપ કહો છો ને એ જ છે કે ચલો મારી સમાજનું કોઈક ક્યાંક તીર્થમાં સ્થાન હોવું જોઈએ, અને એના વિશે વધારે માહિતી તો જ્યોતિર્મયાનંદજી છે. વધારે થોડું વચમાં મને ટેન્શન આવ્યું હતું ત્યારે આ લોકોએ મને ફ્રી કરી નાખી કે દીદી તમે ટેન્શન લો નહીં, તમે સમાજની આપણા જે કાર્ય કરો છો એનામાં રત રહો, આ બધું અમે લોકો કરી લઈશું. લહેરીભાઈ છે, લાલજીભાઈ છે, આપણા નારાયણ બાપા છે, પછી આપણા થાણાવાળા આપણા પુંજાભાઈ છે, એમને મારી સમસ્યા દૂર કરી નાખી. હિમાચલ વાળા નારાયણપુરી એમનો બહુ મોટામાં મોટો સહયોગ તો નારાયણપુરીનો છે. ને આ કાર્ય હવે કુંભ પછી અમે પકડશું, જે બી હશે એ પછી વળી જાણકારી નીતિનભાઈ દેશે તમને. બરાબર છે. ને હમણાં શું હવે અમે તો હરિદ્વાર તો કરી જ રહ્યા, પણ હવે કાશી નું વિચારી રહ્યા. કાશીમાં તો જોઈએ, હરિદ્વાર તો એ જ, કાશી ખપે. હર તીર્થમાં એક સમાજનો એક ખપે. એક અમને જાણીને ખરેખર આનંદ થાય છે કે જુઓ 2022 અને કાશી પછીનો મારો સંકલ્પ છે એક વૃંદાવનનો. ક્યાં વાત. એટલે અમે આજે મહારાજ વાત કરીએ કે તમે કરો, હું ભેગો સાથ દઈશ. એટલે અમે એ પ્રોગ્રામમાં હમણાં કાલ જરાક ચર્ચા કરશું કે કાશીમાં કોઈ નાનકડી મોટી જમીન મળતી હોય તો એકવાર તો ચાલુ કરશું કાંક. વાહ. ચંદ્રકાંતભાઈ, છેલ્લે પૂજ્ય સ્વામીજી भगवतानंद ने इच्छा थी, मैंने कहता भारती चल काशी में रहेंगे, यहाँ पे तुझे जीने नहीं देंगे. तो छेल्ले 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 સુધી સ્વામીજી ને ઈચ્છા હતી કે ભારતી કાશી ચલીને આપણે શરીર છોડીએ. બરાબર છે. પણ આમાં અને સ્વામીજી તમે જે બોલો છો ને તો મને એમ લાગે છે કે 2022 ની અંદર છે ને બે સાધ્વી મૈયાઓ ભેગા થયા હતા અને એને સંકલ્પ કર્યો હતો કે હરિદ્વારની અંદર મારું લક્ષ્મીનારાયણ ઉમા ધામ ત્યાં હોવું જોઈએ, અને લગભગ 2024 ની અંદર એ જમીન સંપાદન આપણે કરી લીધી છે. કદાચ તો આ મને લાગે છે તમે જે હમણાં જે જગ્યા ઉપર બેઠા છો સ્વામીજી, એ જગ્યા પવિત્ર અને શુદ્ધ અને રામ અને બધાની આપણે આરાધ્ય દેવની જમીન છે. મને લાગે છે આ કુદરતમાં ક્યાંક તમારો અવાજ જશે અને આપણું કામ એ પણ સફળ થઈ જશે. એ તો થઈ જાય છે, અમે વિચારી રહ્યા એટલે થઈ જાય છે, એટલે ટેન્શન નથી, એ થઈ જશે. એટલે મને તો પૂર્ણ વિશ્વાસ છે. 30 વર્ષથી હું વિશ્વાસથી રહી છું, અને સ્વામીજીને જયારે તકલીફ આપી ને ત્યારે આપણી ભાગવત ભગવાને એમની સમસ્યા દૂર કરી, ને આજ દિવસ સુધી મારી સમાજના ઓથથી આજે સમસ્ત ભારતમાં ભ્રમણ કરી રહી છું. બરાબર છે, ચોક્કસ તમારો આશીર્વાદ બધું સારું થશે. આપણો પણ હવે હર તીર્થમાં આપણો ઓટલો પણ હોવો જોઈએ. બરાબર છે, રોટલો બધી જગ્યાએ મળી રહે છે, આપણો ઓટલો પણ હોવો જરૂરી છે. કીર્તિભાઈ, પછી હવે બીજું કઈ ખાસ ન બસ તો આપણે અંત તરફ આગળ વધીએ. જરૂર. આપણે છેવટે ભાઈ એક ધર્મ જાગરણ સમિતિના સચિવ તરીકે હું જે ભાઈઓ આ ક્લિપો કે દર્શકો તમે જેટલા સ્ક્રીન માં ને તમારા પ્રોગ્રામ તો કહી દેજો કીધી આવનારા. જરૂર જરૂર ભાઈ. એટલે શું છે, અમે આવતો તો ભાઈ જાન લઈને જ આવતું ને. એટલે શું ઓલી અમે તૈયારી કરી તમારી. પાકું પાકું ભાઈ. અને આપણે આવીને તો ભાઈ ત્યાં આગળ બધાની સાથે રહી તમારા સાનિધ્યમાં બધો આ જ્ઞાન સત્ર બધાનો લાભ લેવો છે. પણ એવું છે કે બધાને સાથે લઈને આવવાનું છે. મુંબઈ આજુબાજુ બધી જગ્યાએ આપણી આ બધી રેણ જાય
અને લોકો આની અંદર વધારે ને વધારે જોડાય અને આપણને સહયોગ કરે અને આ સામાજિક જે પગલું આપણે ભર્યું છે જે આધ્યાત્મિક તરફનું એની અંદર વધારે ને વધારે જોડાય. આવનાર પેઢીની જે આપણે બધા જે ચિંતા કરી રહ્યા છીએ એની અંદર કંઈક ને કંઈક આપણને સોલ્યુશનો મળતા રહે અને યુવાનો આની અંદર જોડાય. બીજું કે કુંભ મેળા જેવા પવિત્ર પ્રસંગ વખતે ભંડારામાં બધા કોઈક વ્યક્તિગત રીતે અથવા સામાજિક રીતે જે લોકો સહયોગ કરવા માંગતા હોય એમને અમે લોકો અહીંયાથી અપીલ કરીએ છીએ કે આના અંદર જરૂરથી તમે જોડાઓ. જેમ વર્ષની અંદર આખું વર્ષ આપણે જોડાતા હોઈએ, આખા વર્ષમાં જેટલું બી ધન આપણે કમાતા હોઈએ ને એની અંદર ક્યાંક સાચું એ કર્યું હોય ને ખોટું એ કર્યું હોય, પણ આવા બધા અવસરોમાં ક્યાંક તમે દાન કરીને તમે આમાં ક્યાંક તમારું બાકીનું ધન પણ હોય ને એ પણ શુદ્ધ થઈ જતું હોય, વ્હાઈટ થઈ જશે, વ્હાઈટ થઈ જશે. એટલે આવા બધા બ્લેક મની વ્હાઈટ કરવી હોય તો એને બ્લેક મની વ્હાઈટ કરવી હોય તો કુંભમાં આવી જાઓ. કુંભમાં આવી જાઓ, બસ બીજું કઈ નહીં ભાઈ. આપણે આની અંદર એમને અવસર છે, આવે, ભાગ લે. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી આજે ઘણા વર્ષો પહેલા સૂક્ષ્મ મનમાં એક ઈચ્છા એવી રહી ગઈ હતી, રેડ સ્વસ્તિક થ્રુ મહેન્દ્રભાઈ શેંગાણી અને અમે લોકો બધા ગોદાવરીના કાંઠે નાસિકની અંદર કુંભ મેળો હતો ત્યારે અમે યંગ હતા અને અમે સેવા આપવા ગયા હતા. અમે એ સમય દરમિયાન સેવા આપવા માટે ગયા હતા અને મારા ભાગે આપણા જે કુંડ હતો કુંડની બાજુમાં મને સેવા મળી હતી કે જેની અંદર કુંડની અંદર કોઈક નાય એટલે લાખો ને કરોડોની સંખ્યામાં આવતા હોય તો એને કુંડમાંથી તમારે પ્રેમથી બારે જવાનું કહેવાનું અને કાઢવાનું હોય. એ સમય દરમિયાન રાતના 1:30 વાગે ને 2 વાગે જેમ હમણાં તમે વાત કરી કે શાહી સ્નાનની અંદર આપણા જે રાજશ્રી સ્નાનની અંદર જે સાધુ સંતો ને બધા આવતા હોય, મહંતો ને મહામંડલેશ્વરો, એનું બેન્ડ, એના ઘોડા, એની શોભાયાત્રાઓ, એના હાથમાં શસ્ત્રો ને જે એ લોકોના નૃત્યોને જોયા ને માણસો 2-2 દિવસ બોરી ગટરમાં હાથ નીચે રાખી કપડું લગાડી અને બેઠેલા કે ઈ સાધુ સંતોના પગલા અમને મળે, અમારા હાથ ઉપર એના પગલા પડે. ઈ જે અલંકિત જે બધા અવતારોના જે ખરેખર દર્શન ત્યારે થયા ત્યારે મને પણ એમ થયું કે આ મને જોવા મળ્યું તો મારા સમાજ પણ આની અંદર ક્યારેક આવી રીતે આવીને જોવે. એ સૂક્ષ્મ ભાવે ક્યાંક રહી ગયું હશે તો આજે દીદીએ એ જે પત્ર મૂકી અને અમારો જે મનની અંદર રહી ગયેલો જે રસ છે ને એ સામાજિક આ સામાજિક ચીજની અંદર ભેળવી અને આજે લાગે છે કે કમસે કમ કુંભ મેળાની અંદર સામાજિક રીતે આપણે ભેગા થયા છીએ અને એનું સારું પરિણામ આપણને મળશે એ પણ મને ખાતરી છે. અને ત્યાં આવ્યા પછી જેટલા પણ ભાઈઓ અને ત્યાં આગળ આપણા સેવા આપશે અથવા તો જે ત્યાં આગળ બીજી રીતે લાભ લેશે એમને પણ ત્યાં આગળ સારું માર્ગદર્શન અને આધ્યાત્મિક જીવન એમનું ઊંચું જશે એવી આપણે આશા રાખીએ છીએ. ના એ તો કલ્પના નહીં, હવે તો આપણે સાથે રહીને કરશું. હવે તમે એક કામ કરો, હવે ને એક ટીમ બધી ને 1 મહિનો અમારે ભેગી રોકાઓ, 2 દી 3 દી કરીને ના આવો, મહિનો કરીને આવો, પછી તમને જો આનંદ. રોજ તમને જલેબી ને ખરાવીને તમારે 2 કે 10 કિલો વધારી ના દઈ કેજો. ઘરે પાછા આવશો તો ઘરે કોઈ ઓળખશે નહીં. હા, એ ઓળખે નહીં તો ઘરે તો બારે કાઢી નાખો તો અમારી નાતીમાં જોડાશો ને. વાંધો નહીં, એ ઉંમર થઈ ગઈ છે એટલે વાંધો નહીં. ખૂબ સરસ યાદ કરવામાં આપણે કહેતા હોય કે સમયનો ખ્યાલ ના હોય એ રીતના રિયાણ કરતા કરતા આપણે અર્ધરાત્રિ થઈ ગઈ છે હમણાં. અને 2 ભાઈ ભેગા થઈ ગયા ને હવે છૂટા કરવા પડશે એમને. યસ ખૂબ સરસ. અને મામેરું કન્યાદાન ને તમે કહેતા હતા તો મારા માતૃશ્રીની ઈચ્છા હતી તો હું મારા માતૃશ્રીની ઈચ્છા મુજબ એક 20 સંન્યાસીનું જે દાન છે એ હું મારા તરફથી બતાવું છું. કૃપા કરીને તમે સ્વીકારજો. વાહ વાહ નીતિનભાઈ, બહુ સરસ. તમે આ ચાલો શું કે મુહૂર્ત કરી દીધું. 12 વાગે કાનુડાનો જન્મ 12 વાગે થયો ને 12 વાગે મુહૂર્ત કર્યું અમે. ચલો. અને બધા દર્શક મિત્રો જે આ વિડીયો જુઓ છો એને બધાને હું વિનંતી કરીશ કે તમે કદાચ કોઈ કાળે ન આવી શકો તો એ તમારું ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે જરાક હમણાં યોગદાન આપી. આપણે મારાશ્રીના સ્વમુખે સાંભળ્યું કે એમના કેટલા મોટા મોટા પ્રયોજનો છે. એ બધા કોના માટે છે? મૂળમાં તો આપણી માટે જ ને.
આપણે આપણા છોકરા માટે. તો આવા આપણા પાસે સંતો આપણી પાસે છે જે નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. એવા સંતો મહંતોનો ખરેખર આપણે એટલા એના હાથ મજબૂત કરશું એટલો આપણે મજબૂત થશું ને આપણો સમાજ મજબૂત થશે. એટલે આ મોકો તમે ચૂકજો નહીં. હું તો કહીશ તો તમે મારા શ્રી જેમ હું કદાચ જોર પ્રમાણે નહીં કહી શકું, પણ છતાં તમે થોડોક પણ તમને મોકો મળતો હોય, ચાન્સ મળતો હોય, એક 5% જેટલું પણ, તો તમે પૂરી તાકાત લગાડીને કુંભ મેળામાં જજો, દર્શન કરજો. મારા શ્રી હું તમને વચન નથી આપતો, પણ છતાં ખોટું નહીં બોલવું, વચન નથી આપતો, પણ કોશિશ જરૂર કરીશ આવવાનું. મન તમે બધું કહો છો, બધા વિડીયો જોઉં છું, મને અહીંયાથી એમ થાય છે કે ના ના, ખરેખર આ બધું મિસ કરવા જેવું નથી. પણ હવે ભગવાનનો શું હુકમ હશે એ ભગવાન જાણે. પણ છતાં હવે જે છે એ આપણે આમાં આગળ વધીએ. તમારા જેટલા અમે કદાચ નસીબ વાળા નહીં હોય એમ કરીને મન વાળીએ અત્યારે. શું કે મારા છોકરા ઘણી હોય એ સમજ્યા, ઈ પોતે ગંગા મૈયા કસે ત્રિવેણી સંગમ નું બધું આમ માથામાં ગાલીને આવ્યો, ત્રિવેણીમાં ડૂબકી મારું, મારું કામ થઈ ગયું, પૂરું થયું, ભાગી આવો, બીજું કાંઈ જેવી તમારી આજ્ઞા મહારાજ, બસ જેવી તમારી આજ્ઞા. સરસ. તો હવે મહારાજ આપણી અનુમતિ હોય તો આપણે આ રેણ ને અંત તરફ લઈ જઈએ મહારાજ. દીદી ઓકે ઓકે, કઈ આપણે તરફથી કઈ કેવું હોય, કઈ અપીલ કરવી હોય તો. બહુ આનંદ આવ્યો ભાઈ, બહુ આનંદ આવ્યો. આજે અમારો થાક ઉતરી ગયો. થોડો જાજો હતી. નીતિનભાઈ ઓછું બોલ્યા, પણ જે બોલ્યા એ ગજબ નું બોલ્યા નીતિનભાઈ. ના ના, કાંઈ નથી. અમે તો હવે દર્શન થયા ને અમે તો ધન્ય થઈ ગયા. અરે નીતિનભાઈ બધા એવા છે, ઓછું બોલે, બોલે તે પછી બળાપો જ કરે, સમજે. મહારાજ શ્રી આપને થોડુંક નીતિનભાઈ ની આ થોડોક સમય ઓમ જરાક ઓડ છે, છતાં થોડુંક કહી દઉં. નીતિનભાઈ ને એમની જે દક્ષિણ ભારત તમિલનાડુમાં રહે છે, એમને જે મિત્ર વર્તુળ છે ને, ખરેખર બહુ જ ગજબનું મિત્ર વર્તુળ છે. અને આપણે મળીએ ને તો એમ લાગે કે એક એક હીરા છે. એ હીરાની વચ્ચે આ મુગુટ તરીકે નીતિનભાઈ રહે છે. અને નીતિનભાઈ આપને પણ ફરીથી વિનંતી કરી દઉં કે ભાઈ આપણા જે આખી ટીમ છે, તમારી કઈ ટીમ, નામ શું? નામ ભૂલી ગયો જે તમે આખું ચલાવી રહ્યા છો. હા, તો આ સારું થયું તમે યાદ દેવરાયું. તો G30 કરીને અમારી ટીમ છે, અને આપણા તામિલનાડુમાં વેલુર ખાતે એક એશિયાની મોટી કેન્સરની હોસ્પિટલ છે. તેમાં ઘણા બધા લોકો, આપણા ભાઈઓ ગુજરાતી મિત્રો ને બહારગામથી ઘણા બધા લોકો અહીંયા સેવા માટે આવતા હોય છે, દવા કરવા માટે. તો એ લોકોને રહેવાની અહીંયા તકલીફ પડે છે. તો એક કિસ્સો અમારા G30 ગ્રુપમાં જ એવો થયો. મિત્રના ઘરવાળાને અમે દાખલ કર્યો હતો, અને એ રાતના મારે ત્યાં રોકાવાનું થયું હતું, અને મારે ત્યાં આખી રાત કારના અંદર જ સુવાનું મારે થયું. ત્યારે એમ થયું કે લોકો કેટલા દુઃખી થતા હશે. મારે તો એક રાત કાઢવી હતી, કોકને અઠવાડિયું કાઢવું હોય તો કેટલી તકલીફ પડતી હોય. ગુજરાતથી આવે છે, રાજસ્થાનથી આવે છે. તો બીજે દિવસે અમે બધા મિત્રોએ નક્કી કર્યું કે એક એવું સરસ સુવિધા કેન્દ્ર ત્યાં બનાવીએ કે કમસે કમ 30 રૂમની વ્યવસ્થા હોય, અને બધાને ત્યાં 3 ટાઈમ જમવાનું મળે, અને આ બધું એકદમ સસ્તા ભાવે. આ અમારા મિત્રોએ નક્કી કર્યું અને બાંધકામ ચાલુ કર્યું. હવે આવતા જાન્યુઆરીમાં હવે 99% બાંધકામ પૂર્ણ થઈ જશે, અને વિચાર છે માર્ચથી અમે એનું શરૂઆત પણ કરીએ. તો આ વિડીયો માધ્યમ દ્વારા બધાને ખ્યાલ આવે કે આ એક આપણી સુવિધા વેલુર ખાતે તામિલનાડુમાં કરવા જઈ રહ્યા છીએ. આ અમારું G30 નું એક સામાજિક અમે લક્ષ્ય લીધું હતું, ને અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તમને ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ. અને તમે આ બાબતમાં હવે તમારા મિત્રોને થોડુંક આપણા મહારાજશ્રી કે ભારતી દીદી કે નમસ્વી દીદી જે મિશન લઈને ચલાવી રહ્યા છે એ બાબતમાં પણ થોડી મીઠી નજર રાખશો એવી આશા રાખું છું. તમને ખબર છે અમૃતભાઈ ને હરિભાઈ ને આ બધા કામમાં લાગેલા જ છે. બધા પડદા પાછળના ખેલાડી છે ને લાગેલા જ છે આના માટે. સાચી વાત છે. આ રેણ અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની પાછળ પણ એક બીજી મિત્રોની ટીમ લાગી છે કે જે આ બધું શક્ય કરી રહ્યું છે આપણી માટે. અહીંયા ખાલી ચહેરા જેટલા દેખાય એટલા જ નથી, પણ આખી ટીમ છે આમાં.
તો હવે આપણે અંત તરફ લઈ જઈ તો આપણે એમ દેખાય છે કે સમઅપ કરીએ કે ભાઈ આની સમરી શું, તો આપણે એમ કહીએ કે બધા મિત્રોને વિનંતી, જે યાત્રાળુઓને વિનંતી કે જે રાજસી સ્નાનમાં તારીખ દિવસે જો સ્નાન કરવા ઈચ્છા રાખતા હોય તો કમસે કમ 2 દિવસ પહેલા આપણે મહારાજશ્રીના ત્યાં કેમ્પમાં પહોંચી જઈએ તો આપણે ઓછી તકલીફ પડે. મહારાજશ્રી ઉતરાવવાની અને પછી ચડાવવાની પણ વ્યવસ્થા કરવાની આપણે વાત કરી રહ્યા છે. અને જો તાણા માથે પહોંચશું તો પછી આપણે આપણી રીતે ત્યાં પહોંચવું પડશે. એમાં સરકારી તંત્રની જે તકલીફો હોય એના તકલીફને આપણે એમાં વધારે આપણે બહુ જાજુ કરી નહીં શકીએ. એટલે એ વસ્તુ બધાને ધ્યાન બધાને રાખવાની વિનંતી. અને તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ બીજી વાત હોય જે અમે અહીંયા કદાચ ચર્ચામાં નથી લઈ શક્યા, તો એવી કોઈ વસ્તુ હોય તો તમે આ વિડીયો યુટ્યુબમાં નીચે કમેન્ટમાં તમે વાત લખજો, તમારા મુદ્દા લખજો અને અમે એની જરૂર મહારાજશ્રીને વાત પહોંચાડીને બનશે તો એના ડિસ્ક્રિપ્શનમાં યા કમેન્ટમાં અમે જવાબ આપવાનો પ્રયત્ન જરૂર કરીશું. મારું કહેવાનું એ છે, હમણાં ઠંડી વધે છે ને કુંભના ટાઈમમાં ઠંડી વધારે હશે તો ટોપા, સ્વેટર, જે જરૂર ચીજ એ લેતા આવે, દવાઈઓ હોય જે બી હોય. અહીંયા મેડિકલ કેમ્પ તો હશે જ બધે, પણ જે સુવિધા આપણી ઠંડીની જે સુવિધા લઈ શકતા હોય એટલી સ્વેટર કે સ્કાર્ફ જે બી હોય લેતા આવે. બાકી ઓઢવાના બધી વ્યવસ્થા છે. બરાબર છે. પોતાની અંગત એટલી જ હશે ને? લઈ આવે. હા દીદી, હા દીદી. હા, જરૂરિયાત તો બધી વસ્તુ છે જ ત્યાં, પણ પોતાની નિજી વસ્તુઓને આટલી આપણે જોઈશે જ ત્યાં એમને. એટલે ઓઢવાના બારે નીકળવું તો સોલ ને એ બધી લઈ આવે તો ક્યાંક બારે ફરવા જાય કે ઠંડી રાતના ને દિવસના તો ચલો તડકો નીકળે તો ઠીક છે, ના નીકળે તો આખો ઠંડી બહુ હશે એ ટાઈમમાં. બરાબર છે. એટલે પોતાની અંગત જરૂરિયાતની વસ્તુઓ જરૂર પોતે લેતા આવે. કેમ્પમાં સુતી વખતે જે તમને ઓઢવાનું ખપતું હશે તો એ બધું મહારાજશ્રી તરફથી આપણને બધું ત્યાં સુવિધા મળી જશે. અને મહારાજશ્રી કીધું એ પ્રમાણે ગરમ પાણી પણ છે, હા, મારા જેવા લોકો માટે. બરાબર છે. અને બીજી સાથે સાથે જો આપણે કરીએ તો જેમ કીર્તિભાઈએ કહ્યું કે આપણે જે રજીસ્ટ્રેશન છે, ત્યાં જે યાત્રાળુઓ જે જવા માંગતા હોય તો એ રજીસ્ટ્રેશન અગાઉથી ગૂગલ ફોર્મમાં અવેલેબલ છે. એની લિંક પણ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હશે. એ લિંક ક્લિક કરીને પોતાનું નામ, વિગત ને બધી ડિટેલ આપી દે, જેથી કરીને મહારાજશ્રી અને એમની જે ટીમ છે, નીતિનભાઈ નાકરાણી જે ત્યાં અથવા બીજા જે વડીલોના નામો નીચે ત્યાં તો એમને સુવિધા રહે, ખબર પડે અગાઉ કે કોણ આવી રહ્યું છે, ક્યારે આવી રહ્યું છે, તો એ પ્રમાણે વ્યવસ્થા કરી શકે. ત્રીજી બાબત જે મહત્વની જો મને જો લેખાતું હોય તો આપણે આ મોકો ચૂકવો ના જોઈએ. આપણી ઘણી બધી વાતો થઈ કે આ મોકો ચૂકવો ન જોઈએ. આ 144 વર્ષમાં એક વખત મોકો આવતો હોય, પ્લસ આપણું પોતાનું આ ઘરનું ઠેકાણું છે કે આપણા ભારતના પ્રધાનમંત્રી, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જે કાશીનો કાયાકલ્પ થયો, પછી જે અયોધ્યાનું નવું મંદિર થયું, આ બધા જ તીર્થ સ્થાનોને જોવાનું પણ આ સાથે સાથે એક બહુ સરસ ઉમેરો મોકો છે. તો એ બધાએ ખરેખર આનો લાભ લેવો જોઈએ. એ ઉપરાંત 50 કરોડ લોકો જ્યારે કુંભમાં આવતા હોય દેશ વિદેશથી, અને યુનેસ્કો જેવા મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આની નોંધ લેતી હોય તો ખરેખર આ કોઈ નાની વાત નથી. આનો ખરેખર બધા લાભ લો એવી મારી બધાને વિનંતી છે. આ ઉપરાંત આ વિડીયો જે છે એને જરા યુટ્યુબમાં લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, નીચે શેર પણ કરજો અને વધારે વધારે ફેલાવો કરજો એ મારી વિનંતી છે. અને છેલ્લે હું જોઈ રહ્યો તો કીર્તિભાઈ હાથ ઊંચા કરી રહ્યા હતા. કીર્તિભાઈ, આપને કઈ કહેવું હોય તો. બસ હું એ જ કહેતો હતો ભાઈ કે જેવી રીતે આ ચંદ્રકાંતભાઈ અને આપણા નીતિનભાઈએ જે આની પહેલા પણ 2 રેયાણો કરી, જે ગોપાલ બાપા આપણા અખિલ ભારતીય સમાજના પ્રેસિડેન્ટ અને લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દેસલપર કેન્દ્રીય સમાજના પ્રેસિડેન્ટ ગંગારામભાઈની જે રેયાણ લીધી, અને આ આપણી જે
ધાર્મિક રેણ જે કુંભને લઈને કરી છે, જો તમને ગમતી હોય તો તમે એમને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ખરેખર આવી રીતની કોઈ બીજી પણ તમને રેણ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે ચંદ્રકાંતભાઈને જાણકારી આપશો તો તમારા માટે એ બધી વસ્તુઓને ઉપલબ્ધ કરાવશે. અને બીજું એમ કહેવાનું હતું, જે લિંક તે પ્રોસીજર ના કરી શકતું હોય એને જે પેલા નંબર દીધા એના માટે કોન્ટેક્ટ કરીને લીખાવી દે કે અમે આટલા દિન આવી છીએ ને. હા, એ બહુ સરસ ખુલાસો કરી દીધો કે જરૂર નથી કે લિંક થી જ થાય, ફોન કરીને જાણકારી આપશે તો પણ ચાલશે. હા. નીતિનભાઈ, હવે આમાં કઈ છૂટી જતું હોય તો તમે પૂર્તિ કરશો. બસ આધાર કાર્ડ જરૂર લેતા આવે બધાય. આધાર કાર્ડ નું એટલે પોતાનું ઓળખપત્ર, આધાર કાર્ડ હોય કે બીજું પેન કાર્ડ હોય કે ઓળખપત્ર ને એડ્રેસ પ્રૂફ, આઈડી પ્રૂફ ને એડ્રેસ પ્રૂફ સાથે જરૂર રાખજો, એમ કહો છો ને મહારાજ? હા હા, એટલે શું હે, હવે સરકારે બધાનો એન્ટ્રી ફોર્મ માંગે છે કે તમાકને કેટલા જણા આવ્યા છે, કોણ રોકાણું છે, કેમ આવ્યું છે, એટલે અમને એન્ટ્રી કરવી પડશે, એટલે આધાર કાર્ડ જરૂરી છે. બરાબર છે. બસ ચંદ્રકાંતભાઈ, બીજું કઈ વસ્તુ નથી તો આપણે પૂર્ણ કરીએ. બરાબર છે. તો આપણે હવે અંત તરફમાં લઈ જઈએ તો હું પેલા મહારાજશ્રીનો ખરેખર ધન્યવાદ, આભાર વ્યક્ત કરું કે તમે અહીંયા આવ્યા અને આપણા બધા જે દર્શક મિત્રો છે, મનના જે સવાલો છે કે મૂંઝવણો છે કે કઈક શંકા કુશંકા હોય, તમે બહુ સરસ રીતે દૂર કરી છે. અને તમે જે નિખાલસતાથી વાત કરી, બરાબર, એમ લાગ્યું કે હવે તો મારે જવું જ પડશે. આ તો આપણા ઘરના જ છે. દીદીએ પણ જે આપ્યા, નમસ્વી દીદીએ પણ જે આપણને આમાં આપણે જે હૂંફ આપી અને એક પોતિકાપણાનો એક અહેસાસ આપ્યો, મને એમ લાગે છે કે આપણે બધા જ મોટા યુવાન વર્ગ પણ આમાં જરૂર જોડાય અને એમાં પ્રેરિત કરીને આમાં કુંભમાં હાજરી આપે એવું મને લાગે છે. તો ભારતી દીદી, નમસ્વી દીદી અને મહારાજ શ્રી સાથે કીર્તિભાઈ, નીતિનભાઈ, બધાને ધન્યવાદ, આભાર. સાથે હું આ કાર્યક્રમ, આ રેણનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ. તમારા માધ્યમથી દર્શકોને આ બધી માહિતી મળશે અને એ લોકો માટે આ માહિતી બહુ ઉપયોગી થાય અને આ કુંભની અંદર જરૂરથી પધારે અને આપણી આ સનાતનની વિરાસતનો એ લાભ લે, એ જ આપણી અભ્યર્થના અને પ્રાર્થના. જય લક્ષ્મી. જય લક્ષ્મી. જય લક્ષ્મી. જય લક્ષ્મી.